પાટણ નીલમ સિનેમા વિસ્તારમાં ફાયરિંગનો મામલો ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું થયું હતું મોત। મૃતકના ભાઈએ મૃતદેહને સ્વીકારવાનો કર્યો ઇનકાર। પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકત્ર થયા। પોલીસ કામગીરી સામે મૃતકના પરિવારજનોએ ઉઠાવ્યા સવાલ। પાટણ નીલમ સિનેમા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકના ભાઈએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ફાયરિંગ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકના ભાઈએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। પોલીસ કામગીરી સામે મૃતકના પરિવારજનોએ ઉઠાવ્યા સવાલ। પાટણ નીલમ સિનેમા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકના ભાઈએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। પોલીસ કામગીરી સામે મૃતકના પરિવારજનોએ અનેક સવાલો ઉઠાવ્યા છે। પાટણ નીલમ સિનેમા વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું। પાટણ નીલમ સિનેમા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકના ભાઈએ મૃતદેહને સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે। પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। પોલીસ કામગીરી સામે મૃતકના પરિવારજનોએ અનેક સવાલ ઉઠાવ્યા છે। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું। આજ સાથે આપણા સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। જી દિનેશ, પાટણ નીલમ સિનેમામાં આજે ફાયરિંગની ઘટના બની છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જી, એને ચોક્કસથી જણાવ્યું હતું કે પાટણ જે મિલન સિનેમાને અંદર આજુબાજુ જે ઘટના અંદર ફાયરિંગ બન્યું હતું, ફાયરિંગને લઈને બે રાઉન્ડ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, કાર ચાલકને ઘાયલ થયા હતા। ઘાયલ બાદ જે કાર ચાલક જે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં એમનું ડેથ થયું હતું ને હોસ્પિટલના ખાતે હોબાળો થયો હતો। સિવિલની હોસ્પિટલ ખાતે હોબાળો થયો હતો ને જ્યાં સુધી જે આરોપીને પકડવા આવે ને ત્યાંથી જે ડેડ બોડીની એ લેવા નહીં આવે એવું કઈ એના પરિવારે સાથે રોષ ભરાણો હતો। જી દિનેશ, આ સિવાય મૃતકના ભાઈએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, તે અંગે શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દઉં કે જે ઘટના લઈને ફાયરિંગ થયું છે તમામ ઘટનાને લઈને તમામને જેના પરિવાર છે પરિવાર સાથે રોષ ભરાણા છે। તેના ભાઈએ ચોખ્ખું કહી દીધું, પોલીસને પ્રશાસન સામે કીધું કે તાત્કાલિક જે ફાયરિંગ કરનાર આરોપીને પકડાય અને પકડ્યા બાદ જ અમે આ બોડી લેશું, ત્યાં સુધી એને આ બોડીને લઈએ। ચોક્કસથી જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટણ નીલમ સિનેમામાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકના ભાઈએ મૃતદેહને સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો। આપને સહકાર આપ્યો છે, પણ અમારી એક જ વિનંતી છે સાહેબ કે જો સુધી આ કેમિયરને ના પકડે ને એને પણ સજા ન મળે તો સુધી આ બોડીના અમે હાથ લગાવીશું નહીં। પણ સાહેબને ગમે તેથી ગોતી ને જઈને એના જે બી બનાવો હોય, મારા ભાઈ સંગમાં જે પણ એને દુશ્મની કરી છે એ ટોટલ પકડીને લાવશે તો જ હું મારી અહીંથી મૈયત હટાવીશ, નકર હું મૈયત હટાવવાનો નથી। પાટણ ડીએસપી સાહેબને પણ હું વિનંતી કરું છું, આઈજી સાહેબને પણ વિનંતી કરું છું અને આ લોકોને કડીથી કડી સજા ન આપે તો સાહેબ તમે મારા બદલે એટલું ગમે તે કરી ને મારી ભાઈની લાશની જરૂરથી તમે આટલું સ્વીકાર કરજો। જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી હું મૈયતના હાથ લગાવવા નહીં દઉં। શું ઘટના ઘટી હતી? ઘટના એ ઘટી હતી કે દુશ્મની કરી હતી 4 દિવસ પહેલા, પણ આટલું બધું નતું કે મારા ભાઈને મારી નાખશે। મને એવી ખબર નથી કે એ લોકો મારી નાખશે, નકર હું મારા ભાઈને અકેલો મિલતો નહીં। એને છેતરીને પણ માર્યો છે તો પણ એની કાર્યવાહી પોલીસ કરે ને પોલીસ ગમે ત્યાંથી ગોતી લાવે મારા